રૂરલ પોલીસ સ્ટેશને એક છેતરપિંડીનો આરોપી પકડેલા છે તેના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની અંદર જે ફરિયાદી બેન છે એમના ઘરે ઉજાલા કંપનીમાંથી અમે આવીએ છીએ અને આપને ત્યાં જે પિત્તળ અને તાંબાના જે વાસણો છે એને ચમકાવી આપીશું અને વાતોવાતમાં એમને બોળવીને આપના સોનાના દાગીના પણ જો તમે આપશો તો અમે ચમકાવી આપીશું, અમે ઉજાલા કંપનીમાંથી આવે છે. એના આધારે આરોપીઓ ત્યાં આવેલા હતા અને જે બાઇક પર આવેલા આરોપીઓએ વાતોવાતમાં ભોળવીને એ બેન પાસેથી એક સોનાની ચેન અને એક સોનાની બુટ્ટી એમ બે મળીને કુલ 40,000 રૂપિયાના સોનાના દાગીના લઈને લોકો ફરાર થઈ ગયેલા હતા. અને એ આરોપીઓ જે છે એમને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા આ બે જે બાઇક પર આવેલા આરોપી અને સાથે એમના સાગરીતો એમ કુલ 4 આરોપીને પકડી પાડવામાં વલસાડ રૂરલ પોલીસને સફળતા મળી. આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ. જે ફરિયાદી જે છે એમના રહેણાંકની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત આસપાસ જે અલગ અલગ સિક્યુરિટી ગાર્ડને છે એમના નિવેદનો લેવામાં આવ્યા હતા. એ ઉપરાંત જે બાઇક જે હતું એ બાઇકની ડિટેલ તપાસ કરવામાં આવી હતી અને આ પ્રકારના બાઇક, આ નંબરના બાઇકે નાસિકમાં સર્વિસ સેન્ટર પર જે રિપેરિંગ કરાવ્યું હતું એ હકીકત મળી હતી. જેના આધારે એ બાઇક સર્વિસની ડિટેલના આધારે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા બાઇક સર્વિસ કરાવ્યા બાદ જે ફોન નંબર જે ક્લાયન્ટનો આપેલો હતો એ ફોન નંબર આધારે ગુજરાત પોલીસનું જે પથિક સોફ્ટવેર છે એ પથિક સોફ્ટવેરની મદદથી આ લોકો વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં અહીંયા જે હોટલમાં રોકાયા તે હોટલમાંની હકીકત અમને મળી હતી, માનસી હોટલની, અને એના આધારે આ તમામ આરોપી સુધી આપણે પહોંચવામાં સફળતા મળી છે. કુલ 4 આરોપી આ ગુનાના કામે પકડાયેલા છે. મોહમ્મદ પરવેઝ આલમ, વિનોદ ભગત, સંજય નંદીપ્રસાદ શાહ, મોહમ્મદ ઇમ્તિયાઝ ગૈસુદ્દીન જલાલુદ્દીન શેખ. ટોટલ 4 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. એની અંદર 3 આરોપી છે એ ભાગલપુર બિહારના વતની છે અને એક આરોપી છે મહારાષ્ટ્રનો છે. બેઝિકલી આ 4 લોકો મહારાષ્ટ્રમાં જ હાલના તબક્કે રહે છે અને 4 આરોપીમાંથી એક વિનોદ છે એની સેમ મોડસ ઓપરેન્ડીથી સોલાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારનો ગુનો 2024માં કરેલાની હકીકત હાલ મળી છે. એક સારી સફળતા આ પ્રકારની વલસાડ જિલ્લા પોલીસ, વલસાડ રૂરલ પોલીસ. આ ગેંગ ઓરિજિનલી મહારાષ્ટ્ર સાઇડ ઓપરેટ કરે છે અને આ ગેંગના વ્યક્તિઓ એક સાથે 4 થી 5 લોકો અલગ અલગ જિલ્લાઓમાં આવતા હોય છે. નજીકની હોટલમાં 3 સ્ટાર 4 સ્ટાર હોટલમાં રેન્ટ ઉપર રોકાય છે અને ત્યારબાદ એ અલગ અલગ સોસાયટી વિસ્તારમાં જે પોતાની પાસેના આઈ કાર્ડ, ઉજાલા કંપનીનું આઈ કાર્ડ પણ એમની પાસેથી મળેલું છે, એ ઉપરાંત જ્યોતિ લેબોરેટરીનું પણ આઈ કાર્ડ એમની પાસેથી મળેલું છે, એમની પાસેથી અલગ અલગ શેમ્પૂ, એની પાસેથી અલગ અલગ કેમિકલ પણ મળેલા છે. એટલે એ પોતાની પાસે પોતે ઓથોરાઇઝ જે તાંબા અને પિત્તળના વાસણોની સફાઈના ઓથોરાઇઝ એજન્ટ છે એ પ્રકારની ઓળખ જે બહેનોને આપે છે. બપોરના સમયે જ્યારે જે પતિઓ છે બધા નોકરી પર જતા હોય છે તો ભોળી બહેનોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે. એ તાંબા પિત્તળના વાસણ રિપેરિંગ અને સફાઈ કરવાના બહાને એ બહેનોને ભોળવે છે અને ત્યારબાદ આ જ પ્રકારની સફાઈ, તાંબા પિત્તળના વાસણની સફાઈ જેમ કરી આપી છે એમ સોના ચાંદીના દાગીના પણ એમણે સફાઈ કરી આપશે અને ચમકાવી આપશે એવો વિશ્વાસ કેળવીને એ પછી એ લોકો ભોળવીને એ જે સોના ચાંદીના દાગીના છે એ લઈને ત્યાંથી ફરાર થઈ જાય. આજે આઈ કાર્ડ છે તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? હાલ જે એમની પાસેથી જે વસ્તુઓ મળી છે એમાં જે ક્લિનિક પ્લસ શેમ્પૂ, એ ઉપરાંત એક સ્પેશિયલ કેમિકલ જે તાંબા પિત્તળના વાસણો સાફ કરવા માટેનું હોય છે, એ ઉપરાંત ઉજાલા કંપનીના કાર્ડ, એ ઉપરાંત જ્યોતિ લેબોરેટરીના કાર્ડ મળેલા છે. અત્યારના તબક્કે જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે તમામ આઈ કાર્ડ ડુપ્લિકેટ અને ખોટી રીતે ઊભા કરેલા દેખાઈ રહ્યા છે અને આ પ્રકારે કોઈ કંપની તાંબા પિત્તળના વાસણો સાફ કરવા માટે એજન્ટોને ઘરે મોકલતી હોય એવું પણ અમારે ધ્યાને નથી, પણ વધુ આ લોકોની પૂછપરછ હાલ ચાલુમાં છે.